ધજા હાથમાં જ લઈ લો ધજા. हाँ नमस्ते बहन मजा में हाँ પોતાનું સ્થાન લઈ લે. બનાસકાંઠાની જે પણ પ્રજા છે, આજુબાજુ જે પણ યુવાન મિત્રો, વડીલો, માતાઓ, બહેનો આવ્યા છે, તેમને દરેકની વિનંતી છે કે શાંતિ. જ્યારે મેં પણ સરપંચની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારી, તેના પછી આપણા બનાસકાંઠા આ સુંદર અષાઢી બીજનો દિવસ એટલે માં ધરતીના પૂજન. જો તમે ડિસિપ્લિન રાખશો તો આપણે બેન તો સમગ્ર વેડંજા ગામ વતીથી સન્માન થતું હોય તો જોરદાર તાળી. ભુવાજી આજનો કાર્યક્રમ શું હતો? આજનો કાર્યક્રમ હતો કે જ્ઞાનીબેન સંસદ સભ્યમાં ટિકિટ મળી, એમને ટિકિટ લીધી એ બાબતે આવીને બધા બાધા રાખી હતી. એક આજુબાજુના 3-4 ગામોના બધા ઠાકોર સમાજના આગેવાનો હતા, એ બધા ભેળા થયા, એમને સાકર તુલા રાખી અને આ જહુ માતાની આસ્થામાં બાધા રાખેલી હતી. એ બાધા નિમિત્તે આજે સાકર તુલા કરી જ્ઞાનીબેનને વધોમણા કરાવ્યા. આપનું આ જે મંદિર છે એ કયા સ્થાને છે, એનું મતલબ સ્થળ કયું છે, કયું ગામ લાગે છે અને એનો ઇતિહાસ શું છે? આ મંદિર છે, હું પોતે પ્રવીણસિંહ બુવાજી, મારું ગામ વેડંચા છે અને આ જગ્યા ગઠોમણની પંચાયતમાં લાગે છે અને ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસમાં જહુ માતાનું હોય મંદિર બનાવેલું આજ ઘણા વર્ષોથી, એટલે 2013થી આ રવિવારના દર રવિવારે અહીં પબ્લિક આસ્થાએ આવે છે અને દર્શન કરે છે અને કોઈ બાધા રાખે એમનું કાર્ય પૂરું થાય છે. ગામની કોઈ એવી સમસ્યા હોય કે જે તમે જ્ઞાનીબેન અહીંયા આવ્યા પહેલી વાર એમની માનતા પૂરી કરવા, તો એ કોઈ રજૂઆતો કરેલી છે ખરી? અહીં જ્ઞાનીબેન આવેલા એ બાબતે કોઈ રજૂઆત કરેલી નહીં, પણ એમને કીધેલું કે કોઈ અહીં આવવા જવા માટેના રસ્તાનો થોડા પ્રોબ્લેમો છે, રસ્તાના પ્રોબ્લેમોનું સોલ્યુશન અમે લાવીશું. થેન્ક યુ. બેન આજનો કાર્યક્રમ શું હતો? આજે વેડંચા જાહુમાના ધામમાં અષાઢી બીજના પવિત્ર દિવસે આજે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરું કે સૌની સુખાકારી માટે, ભાઈચારાની ભાવનાને આશીર્વાદ આપે. અને આજના દિવસે અહીંયા લોકસભાની ચૂંટણીના અનુસંધાને જે માનતા માનેલી હતી કે માના આશીર્વાદ મળશે અને અમે વિજય બન્યા પછી અહીંયા ધજા ચડાવવા આવશું અને સાકર તુલા જે ભુવાજીને એમના સર્કલના જે ટ્રસ્ટનું જે મંડળ છે એ તમામ આગેવાનોએ સાથે કરીને રાખ્યું છે, ત્યારે એમનો હું આભાર માનું છું. આજે ડબલ આનંદ એટલા માટે થાય છે કે મા જાહુમાનો જન્મદિવસ છે, આજ ભગવાન જગન્નાથની જે કંઈ એક રથયાત્રા છે અને એક આ ખેડૂતો માટેનો આપણો એક પરંપરા રીતે આજના દિવસે તમામ ખેડૂતો એ સમગ્ર અષાઢી બીજ સારી જાય તો ખેડૂતોનું આખું વર્ષ સારું જાય. હળોતરાનો દિવસ છે, ત્યારે આ તમામને શુભકામનાઓ પાઠવું છું અને જેણે માનતા રાખી છે એ માનતા રાખવાવાળાનો આભાર માનું છું અને મા જગદંબા સૌના ઉપર કૃપા કરે અને કાયમી લોકોની સુખાકારી રહે એવી મા જગદંબા જાહુમાને પ્રાર્થના કરું છું. જ્ઞાનીબેન, લોકસભામાં પહેલીવાર આપણે પાર્ટિસિપેટ કર્યું છે, અનુભવ કેવો રહ્યો આપણો? લોકસભામાં 543 સંસદો હોય, વિવિધ પક્ષોની વિવિધ વિચારધારા હોય, પણ જ્યારે ગુજરાતની વાત આવે કે દેશના હિતની વાત આવે ત્યારે વિપક્ષ અને શાસક પક્ષ બંને દેશના હિતમાં કામ કરશે. અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, ખેડૂતોના હોય, તો વિરોધ પક્ષના નેતા અમે સૌ રાહુલજીને બધા ખૂબ સારી રીતે સરકાર ઉપર દબાણ લાવીને લોકોના કામ થાય. આજે નીટ માટે કરીને પણ એક દિવસ લોકસભા સ્થગિત કરી, એટલે જે વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી સરકારનું ધ્યાન દોરવું જોઈએ, એમાં કોઈ કચાશ નહીં રાખે ને દેશના હિતમાં ને ગુજરાતના હિતમાં હવે પક્ષ મહાન નહીં પણ એક સરકાર
લોકો માટે હોય એ પ્રમાણે કામ કરશે ને એ પ્રમાણે ટીમ કોંગ્રેસ પણ કામ કરશે. વૈશ્વિક લેવલે આની એક નોંધ લેવાય છે, તો આપના બનાસકાંઠાના હિત માટેના એજન્ડા શું છે? આ બનાસકાંઠા જિલ્લો એ ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો છે. એના વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે. આજે ધારો કે આ પાલનપુર હોય તો ખેતી માટેના પાણીની વાત હોય, ધાનેરા હોય ખેતી માટેની પાણીની વાત હોય, ક્યાંક જીઆઈડીસીની માટેની વાત હોય, અને પાયાની સુવિધાઓ આરોગ્ય હોય, શિક્ષણ હોય, કે જે તો આપણી જે એક બજેટ પ્રમાણે દરેકને મળતી હોય છે, પણ એમાં ઝડપી કામો થાય એવા અમારા પ્રયત્નો રહેશે. થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ.